નમસ્કાર 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 સ્વાગતમ વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું દિવ્યેશ ઘાડિયા અને આવી ગયો છું તમારી સમક્ષ, રજૂ થઈ ગયો છું ક્યાં? આપણી પોતાની યુટ્યુબ ચેનલ પર. વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 નું નવું અંગ્રેજીનું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ પરથી તમને મળશે એનું પૂર્ણ સોલ્યુશન. આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 આપણો પ્રિય વિષય અંગ્રેજી સપ્લિમેન્ટરી રીડિંગનું ચોથું યુનિટ નંબર 4 વિચ ઇઝ સ્પેલ ચેક. એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. અગાઉ આપણે યુનિટ નંબર 1 થી 10 ભણી ચૂક્યા. સપ્લિમેન્ટરી રીડિંગના પણ યુનિટ 1, 2, 3 ભણાઈ ગયા છે. આજે વારી છે ચોથા યુનિટની. તો ચાલો કરીએ શરૂઆત. યુનિટ નંબર 4 વિચ ઇઝ. એની પહેલા એક ખાસ નોંધ, વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ના નવા પાઠ્યપુસ્તક સંપૂર્ણ સોલ્યુશન, દરેક યુનિટની દરેક એક્ટિવિટીનું સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે તૈયાર છે. જે પીડીએફ તમે અમારી પાસેથી મેળવી શકશો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 70462554 પર કોન્ટેક્ટ કરો અને ત્યાંથી તમે પીડીએફ જે છે એનો ઓર્ડર કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 4 ઓફ સપ્લિમેન્ટ રીડિંગ વિચ ઇઝ સ્પેલ ચેક. પૂરી છે, વાંચીએ. મેની યર્સ અગો, ઘણા વર્ષો પહેલાની વાત છે. મેની યર્સ અગો, ઘણા વર્ષો પહેલા, there was a king in Bengal. બંગાળમાં એક રાજા હતા. His name was રાજા કૃષ્ણ. રાજાનું નામ હતું રાજા કૃષ્ણ. There was a jester in his court. હવે એના દરબારમાં, એના કોર્ટમાં જે છે જેસ્ટર હતો. બોલે જેસ્ટર એટલે શું થાય? તો જેસ્ટર એટલે થાય છે વિદૂષક. વિદૂષક નામ હતું શું? ગોપાલ ભાંડ. એનું નામ ગોપાલ ભાંડ હતું. બેઝ ક્લિયર છે? ચાલો, બંગાળ રાજ્ય, બંગાળના રાજા રાજા કૃષ્ણચંદ્ર. કૃષ્ણચંદ્ર રાજ્યની અંદર રાજા કૃષ્ણ, એના દરબારની અંદર જે છે એક જેસ્ટર છે, એક વિદૂષક છે. નામ છે શું? ગોપાલ ભાંડ. હવે સૌથી પહેલા વોટ ઇઝ વિદૂષક? આ જેસ્ટર જો અહીંયા જો આપણને ચિત્રમાં દેખાય છે, આ વિદૂષક થાય શું? વિદૂષક હોય ને, રમત કરતો, જોક્સ કરે, ટ્રિક્સ કરે, કરતબ કરે, હાલતા હાલતા પડી જાય ક્ષાય કરીને, એવું કરે, મૂર્ખામી ભરેલું વર્તન કરે, જેનાથી રાજ દરબારમાં હાસ્ય ઉત્પન્ન. હવે આપણને એમ થાય રાજ દરબારમાં હાસ્ય ઉત્પન્ન કરાવવાની જરૂર શું છે? રાજાનો દરબાર છે ભાઈ, રાજાનો દરબાર. ને હસવા માટે બેઠા છો તમે? સમજો, રાજા છે, સિંહાસન ઉપર રાજા બેઠા છે, અડગથી, કાયથી, આસપાસ મંત્રીઓ બેઠા છે. વાતાવરણ કેટલું ગંભીર વાતાવરણ. રાજા બેઠા છે, ખુદ રાજા, રાજા બેઠા હોય અને ફરતે જે મંત્રીઓ બેઠા હોય, એટલે બહુ જ ગંભીર વાતાવરણ હોય, બહુ જ સિરિયસ વાતાવરણ હોય. અને સિરિયસ વાતાવરણ બહુ સામાન્ય નાગરિક, કોઈ સામાન્ય નાગરિક રાજા સામે પોતાની ફરિયાદ લઈને જાય, પણ આવું ગંભીર વાતાવરણ જોઈને ફરિયાદ ભૂલી જાય, નર્વસ થઈ ફરિયાદ રજૂ કરી. હવે રાજા સામે તમે ફરિયાદ રજૂ નથી કરી શકતા, તો રાજા એનું નિવારણ પણ ન જ લાવી શકે. હવે વસ્તુ રાજ દરબારનું વાતાવરણ થોડુંક હળવું કરવું, થોડુંક રમૂજી કરવું પડે, એનાથી પેલો જે વ્યક્તિ છે એ નર્વસ ના પોતાની વાત પૂરેપૂરી રજૂ કરી શકે. એના માટે એક વિદૂષક રાખ્યો હોય, કે જે વિદૂષક આખા દરબારને હસાવતો હોય, મનોરંજન કરાવતો હોય, કે જેના કારણે બે વસ્તુ થાય. એક તો જે દરબારી હોય એને કંટાળો ના આવે, બેઠા રહી. બીજું જે ફરિયાદી, જે ફરિયાદ લઈને આવે, એ પોતાની વાત મક્કમતાથી રજૂ કરી શકે, એને વાતાવરણ હળવું લાગે. એના માટે વિદૂષક હોય છે. તો એક વિદૂષક હતો, નામ હતું ગોપાલ ભાંડ. પીપલ સેડ, લોકો એમ કહેતા ગોપાલ ઇઝ અ ફૂલ, કે ગોપાલ મૂર્ખ છે. બટ એકચ્યુઅલી, પણ ખરેખર, હી વોઝ વાઇઝ એન્ડ વિટી. એ સમજદાર અને શાણો હતો, બુદ્ધિશાળી અને વિનોદી હતો. હી પ્લેડ ટ્રિક્સ, તે મજાક કરતો, ક્રેક્ડ જોક્સ, ટચુકા સમજાવતો. ધ કિંગ લિસન ટુ હિઝ જોક્સ એન્ડ લાફ્ટર. રાજા એના ટચુકા સાંભળતા, એના જોક્સ સાંભળતા અને હસતા. વન્સ ગોપાલ મેટ ધ કિંગ ઇન ધ મોર્નિંગ. એક વખત ગોપાલ જે છે સવારમાં રાજાને મળે. He said, "Good morning, your majesty." કહે છે સુપ્રભાત મહારાજ. મહારાજ કહે છે ગુડ મોર્નિંગ. Where are you going now, ગોપાલ? સુપ્રભાત, ક્યાં જાય છે ગોપાલ? ગોપાલ કહે છે ટુ ધ ટેમ્પલ, માય લોર્ડ. કે મંદિરે જાઉં છું મહારાજ, મંદિરે જાઉં છું. તો ધેન
આ સવારે મીટિંગ થઈ, બસ ખાલી રાજા હાલતા હતા, ગોપાલ હાલતો હતો. સવારમાં જે છે રાજા ગોપાલને મળે છે, ને ગોપાલ કહે છે ગુડ મોર્નિંગ, સુપ્રભાત મહારાજ. ઓલો પણ કહે છે ગુડ મોર્નિંગ, ક્યાં જાશો અત્યારે? તો ગોપાલ કહે છે મંદિરે જાઉં છું મહારાજ. સામાન્ય વાતચીત છે. હવે શું થાય? ધેન ત્યારબાદ ધ કિંગ વેન્ટ ટુ હિઝ ગાર્ડન. રાજા પોતાના ગાર્ડનમાં જાય છે ફોર અ વોક, ચાલવા માટે. ઠંડી હવા લેવા માટે જાય છે, તાજગી ભરેલી હવા લેવા માટે રાજા ચાલવા માટે ગાર્ડનમાં જાય છે. ધેર હી વોઝ સ્ટોન. ત્યાં એક પથ્થર હતો. ધેર વોઝ સ્ટોન ઓન ધ ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડ ઉપર, જમીન ઉપર એક પથ્થર હતો. ધ કિંગ ફેલ એન્ડ હર્ટ હિઝ ટોય. રાજા પડી જાય છે અને ટોય, ટોય એટલે પગનો અંગૂઠો, એના પગના અંગૂઠામાં રાજાને વાગે છે, ઈજા થાય છે. વોઝ એંગ્રી, અને ગુસ્સો આવે છે. He said, એ કહે છે I saw Gopal's face early in the morning, કે મેં વહેલી સવારે ગોપાલનું મોઢું જોયું હતું. And I hurt my toy, અને મને પગમાં વાગ્યું. Go and bring him to the court. જાઓ એને દરબારમાં લઈ આવો, જાઓ હાલો. જાય છે. રાજા શું કહે છે કે સવારમાં મેં ગોપાલનું મોઢું જોયું એટલે મને પગમાં વાગ્યું. જાઓ લઈ આવો ગોપાલને. રાજાએ કીધું કરવું તો પડે જ. સિપાહીઓ ગયા, લઈ આવ્યા. ધ સોલ્જર બ્રોટ ગોપાલ ઇન ફ્રન્ટ ઓફ ધ કિંગ. સૈનિકો જે છે ગોપાલને રાજાની સામે લઈ આવ્યા. રાજા કહે છે આઈ સો યોર ફેસ ઇન ધ મોર્નિંગ. મેં સવારમાં તારું મોઢું જોયું. એન્ડ આઈ હર્ટ માય ટોય, અને મને મારા પગના અંગૂઠામાં વાગ્યું. પછી કહે છે ધેન હી સેડ, સોલ્જર્સ, પછી સિપાહીઓને કહે છે ટેક હિમ ટુ ધ પ્રિઝન. જાઓ જેલમાં નાખો આને. હવે રાજા જે છે એવું મારે સવારમાં ગોપાલ મંદિરે જતો એના કામેથી, બરોબર છે, એને બરોબર એ મંદિરે જતો હતો, રાજા એના કામે નીકળતા હતા. સવારમાં ગુડ મોર્નિંગ કીધું ગોપાલે, બીજું તો શું કીધું છે? રાજાએ પૂછ્યું ક્યાં જા છો? ગોપાલે જવાબ આપ્યો બિચારા, જાઉં છું મહારાજ. હવે રાજા ગાર્ડનમાં ગયા, ગાર્ડનમાં પાણકો હતો, રાજાને નો દેખાણો. હું હાલતો, બરોબર છે, હું હાલો જાતો, પાણકો છે, મન નથી દેખાતો. એ મારી ભૂલ નહીં તો, કે મારું મોઢું નીચે નહોતું, એ મારી ભૂલ. બોલો ગોપાલની વારી પડી, કારણ વગરની જેલમાં નાખી દીધો એને. ગોપાલ ડીડ નોટ સે એનીથિંગ. ગોપાલ કાંઈ પણ બોલ્યો નહીં. હી લુકડ એટ ધ સીલિંગ. એ ખાલી છતને જોતો રહ્યો, ઉપર જોતો, કાંઈ બોલ્યો જ નહીં. The king said, what are you thinking? શું વિચારે છે તું? રાજા ખીજેને પૂછે છે કે what are you thinking? તું શું વિચારે છે? ગોપાલ કહે છે યોર મેજેસ્ટી, મહારાજ, સો માય ફેસ ઇન ધ મોર્નિંગ, કે તમે સવારે મારું મોઢું જોયું. એન્ડ હર્ટ યોર ટોય, પગના અંગૂઠામાં વાગ્યું. પણ આઈ સો યોર ફેસ ઇન ધ મોર્નિંગ, પણ સવારમાં મેં તમારું મોઢું જોયું. એન્ડ આઈ એમ ગોઈંગ ટુ પ્રિઝન, હું જેલમાં જાઉં. ગોપાલે જે છે એમ જો શિક્ષર મારી. ગોપાલ કહે છે મહારાજ, સવારમાં તમે મારું મોઢું જોયું એટલે તમને પગમાં વાગ્યું એમ તમે કહો છો, અને હવારમાં મેં તમારું મોઢું જોયું તો જેલમાં નાખો છો. હવે મારું શું થાય? કિંગ લાફ્ડ. રાજા હસવા લાગ્યો. હી ફ્રીડ ગોપાલ એન્ડ ગેવ હિમ અ પ્રાઇઝ. ગોપાલને મુક્ત કરી દીધો અને એને એક ઇનામ પણ આપ્યું. ગોપાલ્સ રેડીવિટ. રેડીવિટ એટલે શું કહેવાય? હાજર જવાબી. એના એક ક્ષણે જે જવાબ આપવાની કળા. રેડીવિટ સેવડ હિમ. એની હાજર જવાબીએ જે છે એને બચાવ્યું. ચલો બીજી સ્ટોરી છે. Once Gopal's wife said him, everyone has a palki, but you have no palki. હવે પાલખી એટલે શું? પાલખી એટલે શું થાય? હવે છે ને રાજાના મહેલમાં રાજાઓ રહેતા હોય, રાજા રહેતા હોય, રાજાના મંત્રીઓ જે છે ને એ મહેલથી થોડેક દૂર રહેતા હોય. મંત્રી છે એ દરબારમાં ચાલીને તો જાય નહીં ને. આમ આપણે કહો ને આપણા દેશના મંત્રી ચાલીને વિધાનસભામાં આવે છે, ફોર વ્હીલમાં આવે ને, હા કારમાં આવે, ફોર આવે ને, એવી રીતે. તો એવી રીતે મંત્રી છે. મંત્રી જ્યાં રાજભવન હોય, રાજ દરબાર હોય, એનાથી થોડીક જ દૂર રહેતા હોય, નજીકમાં જ રહેતા હોય, પણ ત્યાંથી ચાલીને તો ન જ આવે ને, કે મોટું વાહન હોવું, એક પાલખી નામ, પાલખી, કે જેમાં મંત્રી બેસી જાય, 4-5 સૈનિકો હોય, પાલખીને જે છે મહેલ સુધી લઈ જાય. ત્યાં પાલખી નીચે ઉતારે ને પછી ત્યાંથી સાહેબ જે છે એ ઉતરીને પછી રાજ દરબારમાં જાય.
આવી પાલખી નામની સુવિધા હતી મુસાફરીની. અને પાલખી પ્રોવાઈડ કોણ કરે? તો પાલખી આપવાનું કામ કોનું છે? રાજાનું. હા, પાલખી માટે જે મજૂરો જોતા હોય એ રાજા આપે. બરોબર? પાલખી પણ રાજા અપાવડાવે. તો હાલો હવે શું થયું? ગોપાલની પત્ની વન્સ ગોપાલ્સ વાઇફ સેડ ટુ હિમ, એકવાર ગોપાલની પત્નીએ ગોપાલને કહ્યું, એવરીવન હેઝ અ પાલખી, કે બધા પાસે પાલખી છે, સૌની પાસે પાલખી છે, બટ યુ હેવ નો પાલખી, તમારી પાસે જ નથી. ગેટ અ પાલખી ફોર યોરસેલ્ફ ફ્રોમ ધ કિંગ, રાજા પાસેથી પાલખી લઈ લ્યો. રાજાને કયો પાલખી આપે. રાજા છે તો એ રાજા સાહેબ પાલખીનું સેટિંગ કરાવો ને કઈ. હા, કે મેનેજર થોડો રાજા છે ભાઈ, એની પાસે કઈ માંગવા ન હોય આવી વસ્તુ કઈ. ગોપાલ કહે છે ઓકે. પત્નીએ કહ્યું સ્ત્રી હઠ, ઘણા હઠ આવો ભાઈ, રાજ હઠ, બાળ હઠ, રાજ હઠ, બાળ હઠ, સ્ત્રી હઠ, વૃદ્ધ હઠ. હઠ ને પ્રૌઢ હઠ પણ કહેવાય. આ બધા હઠ છે ને બહુ ખરા. સ્ત્રીએ કીધું છે કે ભાઈ પાલખી લઈને આવજો. ગોપાલની પત્નીએ કીધું છે ગોપાલને હવે લાવવા વગર છૂટકો નથી. ગોપાલે કીધું ઓકે. ઇટ વોઝ ઇવનિંગ, હવે સાંજનો સમય હતો. ઇટ વોઝ ટાઈમ ફોર ધ કોર્ટ, દરબારનો સમય થઈ ગયો હતો. ગોપાલ વેન્ટ ટુ માર્કેટ, ગોપાલ જાય છે બજારમાં, માર્કેટમાં જાય છે. હી કોલ્ડ અ સ્ટ્રોંગ લેબરર, એક મજબૂત તાકાતવર મજૂરને પકડે છે. શું કહે છે? પ્લીઝ કેરી મી ટુ ધ કિંગ્સ કોર્ટ ઓન યોર બાસ્કેટ, કે મને તારા ટોપલામાં બેસાડીને જે છે રાજાના દરબારમાં લઈ જા. બરોબર? મજૂર જે છે મજબૂત શક્તિશાળી છે. એને કહે છે એક કામ કર, તારા ટોપલામાં મને બેસાડ અને રાજાના દરબાર સુધી લઈ જા. The man agreed. તો માણસ સહમત થઈ ગયો. ગોપાલ sat in the basket. ગોપાલ જે છે ટોપલામાં બેસી ગયો. The man carried him to on his head. પેલો માણસ જે છે એને પોતાના માથે ઉચકીને લઈ જાય છે. Soon they reached near the court. થોડીક જ વારમાં તેઓ દરબારમાં પહોંચી જાય છે. The king saw Gopals in the basket. રાજા જે છે ગોપાલને બાસ્કેટમાં જોવે છે. ગોપાલે તમ તારી મજૂરી આપી હતી, 1 રૂપિયો આપી હતી. શું થાય છે? The king asked, રાજા પૂછે છે, what is this ગોપાલ? ગોપાલ આ બધું શું છે? ટોપલામાં બેહીને આવ્યો છો અહીંયા? ગોપાલ જવાબ આપે છે, Your Highness, મહારાજ, this is my transport. આ મારું વાહન છે. All the courtiers have પાલખી. બધા દરબારીઓ પાસે પાલખી છે. I have no પાલખી. મારી પાસે પાલખી નથી. This basket is my પાલખી. આ ટોપલો જ મારી પાલખી છે. રાજા ફરીવાર હસવા માંડ્યા. The king laughed and gave him a પાલખી. રાજા હસવા માંડ્યા, એને પાલખી આપી. ગોપાલ returned home in the પાલખી. ગોપાલ પાલખીમાં ઘરે પાછો ગયો. એ પત્નીની ડિમાન્ડ હતી ને, એ ડિમાન્ડ પૂરી કરીને લઈ આવ્યો કે જો પાલખી આવી ગઈ છે. His wife was very happy. એની પત્ની બહુ જ ખુશ થઈ ગઈ. What a witty Pelton. એ કેવો વિનોદી માણસ છે, તો ભોળો ને વિનોદી. આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ, વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આ બધી પીડીએફ અને બધી પીપીટી તૈયાર છે પાસેથી મળી. તો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને મેળવી શકો છો. ચલો પ્રેક્ટિસ કરવાની છે. સ્ટડી ધ વર્ડ્સ, નીચેના શબ્દોનો અભ્યાસ કરવાનો છે. વર્ડ્સ રિલેટેડ ટુ ધ, રાજાને લગતા શબ્દો તેના પરિવારના સભ્યો માટે. ક્વીન, પ્રિન્સ ને પ્રિન્સેસ. ઇન ધ કોર્ટ, દરબારના શબ્દો છે. કોર્ટિયર, જેસ્ટર, ગેટકીપર, સોલ્જર, યોર મેજેસ્ટી, યોર હાઇનેસ, માય લોર્ડ. કિંગડમ, રાજ્ય માટે. સ્ટેટ, કિંગડમ, પ્રિઝન. ચલો સમજાવું. ફેમિલી મેમ્બર એટલે ક્વીન એટલે રાણી, પ્રિન્સ એટલે રાજકુમાર, પ્રિન્સેસ એટલે રાજકુમારી. કોર્ટમાં વપરાતા શબ્દો છે. કોર્ટ એટલે કે દરબારી, જેસ્ટર એટલે વિદૂષક, ગેટકીપર એટલે દ્વારપાળ, દરવાજે ઉભા હોય, સોલ્જર્સ એટલે સિપાહીઓ, યોર મહારાજ, યોર હાઇનેસ અને માય લોર્ડ. ત્રણેયનો મતલબ થાય છે મહારાજ, સન્માનીય મહારાજ, આદરણીય મહારાજ, એવી રીતે. ફોર ધીસ કિંગડમ, રાજ્ય માટે. તો સ્ટેટ રાજ્ય, કિંગડમ એટલે કે રાજધાની, પ્રિઝન એટલે જેલ, અને સબ્જેક્ટ એટલે થાય છે જેનો આરોપ હોય, આરોપી. ચલો હવે મેક ધ લિસ્ટ ઓફ ધ 10 vehicles. 10 વાહનોના નામ લખવાના છે. તમે લખી શકશો? હાલો હું તમને આપું છું અડધી મિનિટ, કે તમારે જે છે મને કમેન્ટ બોક્સમાં 10 વાહનોના નામ લખીને બતાવવાના છે. તો ફટાફટ તમે જણાવો તો શું 10 વાહનોના નામ, કોઈ પણ 10 વાહનોના. એ ઘડે તો વિડીયો પોઝ કરી દે, પણ જાતે 10 વાહનોના નામ વિચારીને અત્યારે હાલ ને હાલો, હા ઈમાનદારીથી લખજો. કઈ વિચાર કોઈ એમ કે કોઈ ટેક્સ્ટ બુક જોવાની કે કોઈ સર્ચ કરવાની એવું નહીં. જાતે વિચારો, જાતે લખો. જેટલા લખી શકો એટલા હાલો. 1 લખો, 2 લખો, 5 લખો, 10 લખો, જેટલા લખી શકાય એટલા વાહનોના નામ લખો હાલો કમેન્ટ.
ચલો જલ્દી જલ્દી વિડીયો થોડીક વાર પોઝ કરી દેજો, લખતા ફાવે થોડીક. લખાઈ ગયા? હાલો તો હું બસ, કાર, ટ્રક છે, બાઇસિકલ એટલે કે સાયકલ છે, રિક્ષા છે, સ્કૂટર, બોટ છે, શિપ છે, એરોપ્લેન છે, ટ્રેન છે. આની સિવાય કઈ બાકી રહી ગયા હોય તો જરાક જણાવજો. ચલો આગળ. આન્સર ઇન વન વર્ડ, એક શબ્દમાં જવાબ. હુ વોઝ ગોપાલ? ગોપાલ કોણ હતો? એક વિદુષી જેસ્ટર. વોટ સેવ્ડ ગોપાલ? એનાથી ગોપાલ બચી ગયો? ઇઝ રેડી વિથ. હાજર જવાબી. વોટ ઇઝ કોમન ઇન ધ બોથ સ્ટોરી? બંને સ્ટોરીમાં કોમન શું છે? ગોપાલ સ્વીટ, ગોપાલની બુદ્ધિ. વોટ ડુ યુ લાઈક અબાઉટ ગોપાલ? કે તમને ગોપાલ વિશે સારું શું લાગ્યું? હિઝ વિટ એન્ડ વિઝડમ. તો આન્સર ધ ક્વેશ્ચન, સવાલનો આપો જવાબ. વોટ હેપન ટુ ધ કિંગ ઇન ધ ગાર્ડન? ગાર્ડનમાં કિંગને શું થયું? ધ કિંગ ફેલ ઇન ધ ગાર્ડન એન્ડ હર્ટ હિઝ ટોય. રાજા ગાર્ડનમાં પડી ગયા અને તેને પગના અંગૂઠામાં વાગ્યું. વોટ ડીડ કિંગ સે ટુ હિઝ સોલ્જર્સ? રાજાએ સિપાહીઓને શું કહ્યું? ધ કિંગ ટોલ્ડ હિઝ સોલ્જર્સ ટુ ટેક ગોપાલ ટુ પ્રિઝન. ગોપાલને જેલમાં નાખવા આવું કહ્યું. વોટ ડીડ ગોપાલ્સ વાઇફ વોન્ટ? ગોપાલની પત્નીને શું જોઈતું હતું? તો ભાઈ ગોપાલ્સ વાઇફ વોન્ટેડ અ પાલખી ફોર હિમ. ગોપાલની પત્નીની ઈચ્છા હતી પાલખીની. હાઉ ડીડ ગોપાલ ગો ઇન ધ કોર્ટ? ગોપાલ દરબારમાં ગયો કઈ રીતે? ગોપાલ વેન્ટ ટુ ધ કોર્ટ ઇન અ બાસ્કેટ. ટોપલામાં બેસીને જે છે. તો સ્પોકન ઇંગ્લિશ શીખવા માટે થઈ જાજો તૈયાર. માત્ર ને માત્ર 125 રૂપિયામાં તમારા માટે તૈયાર છે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 70462254 પર તમે શકો છો. મોબાઈલ નંબર છે 704622. તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, મળી આવતા વિડીયોમાં. આજે આપણે ભણ્યા સપ્લિમેન્ટ રીડિંગ યુનિટ પર 4. બસ વાલા વિદ્યાર્થી મિત્રો, હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો. ચેનલમાં નવા હો તો જય હિન્દ ભારત.